દુઃખ અને દંડ મારે ભોગવવા પડશે. આ પાપ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભીલે ભાલો ભોંક્યો શ્રી કૃષ્ણ હતા ભગવાન. કર્મના ફળ બધે ભોગવવા પડે છે. તે બેન, આ તો ઈશ્વરની રચાયેલી દુનિયા છે. ભગવાન સ્વયં મહાદેવજીએ કહ્યું છે બ્રહ્માને, બ્રહ્મા સુંદર તમે સૃષ્ટિની રચના કરી છે, પણ કોઈ કોઈને સુખ નહીં આપી શકે, કોઈને કોઈ દુઃખ નહીં આપી શકે. સુખ અને દુઃખની અનુભૂતિ આપણા કર્મોના ફળ સ્વરૂપે રહેશે. તેથી બહેનો તો બધું ભોગવવું જ પડે. પોતે જોર જોતી પોતાના પાપને પ્રકાશિત કરવા લાગે છે, પોકારવા લાગે છે અને પોતાના પાપનો પસ્તાવો કરવા લાગે છે. અને ત્યારે એ સમયે દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેન, સમજણના અભાવને કારણે ઘણા પાપો થયા હોય છે. એ પાપોનો તમને પસ્તાવો થઈ રહ્યો છે. એટલે પાપમાંથી મુક્ત થવાનું આ એક શ્રેષ્ઠ ઝરણું છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે. પાપી જેવા ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ત્યારે આપણી ના સમજણમાં કોઈ હત્યા થઈ હોય, કોઈનું દિલ દુભાયું હોય, કોઈને દુઃખી કર્યા હોય, કોઈ સાથે કપટ કર્યું હોય, કોઈનું ચોરી લીધું હોય, ના સમજણ નથી, નાદાનીમાં થયું છે, તો ભગવાન એમ કહે છે કે પસ્તાવો કરો એટલે એ પાપમાંથી મુક્તિ મળે છે. આ ભગવાનનું વચન છે. પશ્ચાતાપ પાપ કૃતામ પાપાનામ નિષ્કૃતિ સર્વેષાં વર્ણિતં સદ્ભિઃ સર્વ પાપ વિશોધનમ સર્વ પાપ વિશોધનમ. કેટલી સુંદર વાત છે. એટલે કાંઈ જીવનમાં પાપ થયું તમારે ગભરાવાની જરૂર નથી. આજથી નિર્ણય લે કે એટલું મારાથી એટલું થયું છે, હવે આજ પછી નહીં કરું. ભગવાન હું પ્રતિજ્ઞા લઉં છું કે જે મારાથી કુકર્મો થયા છે આજથી હું નહીં કરું, અને ભગવાન મને ક્ષમા કરજે. ભગવાનની ઉદારતા કેવડી છે ખબર? નદી જેવડીની, સાગર જેવડીની, આકાશ જેવડી ઉદારતા ભગવાનની હોય છે, જેનો કોઈ અંત નથી. એટલી ઉદારતા ભગવાનની હોય છે. એક ભૂલ નહીં, હજારો અગણિત ભૂલો કરી હોય, પણ ભગવાનને આગળ જ્યારે ક્ષમા માંગો છો ત્યારે બધી જ ભૂલો ભગવાન આપણી ભૂલી જાય છે. એવા ભગવાન છે. ભગવાન કે સંકુચિત દ્રષ્ટિવાળા ન હોય કે આપણે જેમ યાદ રાખે. આપણું તો કોઈ અપમાન કર્યું હોય તો આપણે તો વર્ષો સુધી યાદ રાખીએ છીએ. કે આ માણસે અમારું અપમાન કર્યું તો દીકરો ઝપટમાં આવે એટલી વાર છે, એકવાર એ જ રીતે મારું અપમાન કરવું છે. ભૂલતા જ નથી. આપણે ઘરમાંથી ફ્રીજમાં કે વસ્તુ લેવા જઈએ તો ફ્રીજ પાસે જાય તો ભૂલી જાય, એટલે હું લેવા આવ્યો હતો. ઘરમાંથી ફ્રીજ પાસે પૂગો ત્યાં તમે શું લેવા આવ્યો વસ્તુ ભૂલી જાઓ છો, પણ પેલું 10 વર્ષનું ખૂબ યાદ રાખો છો. જે ભૂલવાનું છે એ ભૂલતા નથી, જે નથી ભૂલવાનું. કેવી જિંદગી, વિચિત્ર જિંદગી છે. તેથી આ કથા સાંભળો છો, કોઈની સાથે બદલો લેવાનો ભાવ હોય આજથી ભૂલી જાઓ. કોઈ તમારું ખરાબ કર્યું હોય ભૂલી જાઓ, અને ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ સૌને સારા વિચારો આપજે અને સૌને પ્રેરણા આપજે કે સૌ સારા કાર્યો કરે. અમારા ગામમાં ફૂલોનો બાગ બને અને ફૂલો ખીલે અને સુગંધ ફેલાય એવું અમારું ગામ બને, એવો અમારો વિસ્તાર રળિયામણો બને, એવી ભાવ પ્રગટ કરીએ આપણે. દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું કે બહેનજી, તમારા પાપોમાંથી તમે મુક્ત થયા છો. હું તમને સુંદર માર્ગદર્શન કરું છું. થોડી રહેલી જિંદગી છે, એમાં તમે ઘણું કરી શકો છો. શેષ જીવનમાં વિશેષ માણસ કરી શકે છે. નિવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ કરવી, ડોહા થઈ જાય કે બેહી ન જવાય, ગામમાં કઈ કામ કરાય. ત્યાંની તો ગામમાં આટો મારીએ, પ્લાસ્ટિક કોઈ જગ્યાએ વેરેલું તો ભેગું કરી લઈ, ગામમાં કચરો વીણીએ, સારા કામ કરીએ, સારી શેષ જીવનમાં વિશેષ મનુષ્ય કરી શકે જો કરવાની તમન્ના હોય તો. અને દેવજ્ઞ બ્રાહ્મણ વયોવૃદ્ધ ચંચુલાજીને સુંદર માર્ગદર્શન કરે છે. બહેન, જે થયું તે થયું, બધું ભૂલી જાઓ. હવે તમે નવી દુનિયા શરૂ કરો. અને સુંદર માર્ગદર્શન કરે છે. બહેન, પ્રાતકાલે ઊભા થજો, થોડાક વહેલા ઊભા થજો, સ્નાન કરજો, પવિત્ર વસ્ત્રને ધારણ કરજો, ભાલમાં ભસ્મની બિંદી કરજો, ત્રિપુંડ કરજો, રુદ્રાક્ષને ધારણ કરજો અને પંચાક્ષર મંત્રનો જાપ કરજો. જીવનમાં જે થયું બધું ભૂલી જજો. અને મહાદેવના જે ભક્તો હોય તેનો સંગ કરજો, સારા માણસોના સંગમાં રહેજો. અને જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં સેવા પણ કરજો અને કથાને સત્સંગ સાંભળજો. થોડું જીવન રહ્યું છે તેથી ખૂબ ભગવાનની ભક્તિ કરજો. આવું સુંદર માર્ગદર્શન આ દેવજ્ઞ બ્રાહ્મણે ચંચુલાજીને આપ્યું છે. અને ચંચુલાજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતા કહ્યું, દૃષ્ટવા કાલે બવૃદ્ધાન.
એની દ્રષ્ટિ બદલી, જીવન બદલ્યું. શિવાનુગ્રહ વ્રત. ભગવાનની કથા સાંભળતા તેની માનસિકતા બદલી, તેનો વ્યવહાર બદલ્યો, તેનું જીવન બદલ્યું છે કથા સાંભળવા માત્રથી. અને ભગવાન બોલ્યા છે, દૃષ્ટ્વા કાલે પ્રબુદ્ધાસી શિવાનુગ્રહતો મહાદેવના અનુગ્રહ ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્ય કથા શ્રુત્વા વૈરાગ્ય વૈરાગથી ભરેલી ભરપૂર કથા સાંભળે છે. કથા સાંભળતા જીવનમાં છોડવા માટેનો ભાવ પ્રગટ કરવો પડે છે અને મહાદેવની પરમ ભક્ત બને છે. મહાદેવની ખૂબ ભક્તિ કરે છે. જે કઈ જીવનમાં કુકર્મો થયા તેને યાદ કરે છે, પસ્તાવો કરે છે, ભગવાનને આગળ ક્ષમા માગે છે. અંત સમય, અંત ઘડી આવી ગઈ અને જ્ઞાન થઈ ગયું કે હવે મારું મૃત્યુ નજદીક છે. અને દરેક માણસને પોતાના મૃત્યુનું જ્ઞાન હોવું જોઈએ. મરવાના છે એ પાકી વાત છે અને ક્યારે ને કઈ જગ્યાએ ને કેવી રીતે કોઈને ખબર નથી. ભગવાન એકનાથ, સંત એકનાથ, એમનો એક શિષ્ય સેવા કરે. એક દિવસ ફરિયાદ કરી, ગુરુદેવ બહુ નબળા વિચારો આવે છે, બહુ ખરાબ વિચારો આવે છે. એકનાથે સાંભળ્યો કે ખરાબ વિચારો આવે છે, તારા હાથ જોવા દેતો. ગુરુદેવને હાથ બતાવ્યા. ગુરુદેવે કહ્યું કે 20 દિવસ પછી તારું મૃત્યુ છે. પહેલાની આંખ ફાટી ગઈ કે 20 દિવસ પછી મૃત્યુ, 20 દિવસ પછી બસ ખેલ પૂરો. તો કે હા, ખેલ પૂરો. જયારે જે કાંઈ કરવું હોય તો કરવી કરી લાગે. 20 દિવસ પછી તારું મૃત્યુ પાકું છે. એટલે પહેલા તો અંદરથી આમ ભયભીત થઈ ગયો, કારણ કે મૃત્યુને કોને ભય ન લાગે. એટલે જલ્દી પોતાના ઘરે ગયો, કહ્યું કે ઘરના સભ્યો હવે મારું પૂરું હોય કે ખાટલો ઢાળો હોય કે હવે હું સુઈ જાઉં છું કે 20 દી પછી મારું મૃત્યુ છે. અને એટલો માણસ ભયભીત ને એટલો ધ્રુજે, એટલો ધ્રુજે, એટલો ધ્રુજે. ઘરના લોકો કે એવું કેમ? તો ગુરુદેવે કહ્યું 20 દિવસ પછી મારું મૃત્યુ છે. હવે 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 હું હાલી નહીં શકું, હવે બોલી નહીં શકું, હવે બસ મૃત્યુ, ખાટલે હોઈ ગયો. 20 દિવસ પૂરા છે અને ગુરુદેવ આવ્યા. એટલે શું છે? તો કે બસ 20મો દી છે આજે, હવે બસ મૃત્યુ છે મારું. ગુરુદેવ કહે, મેં તારા માટે એક વિશેષ સાધના કરી છે. હવે તારું 20 દિવસે મૃત્યુ નથી થવાનું, 20 વર્ષે મૃત્યુ નથી થવાનું, 100 વર્ષ તું જીવવાનું છે. ત્યાં તો સ્પ્રિંગ ઉલ્લે આમ ઉલ્યો ખાટલામાંથી, ઠેકડો મારીને ઉતરો બહાર. હે ગુરુદેવ, સાચી વાત? તો કે સાચી વાત, તારું મૃત્યુ થવાનું જ નથી, હવે તું લાંબુ જીવવાનો છે. એકનાથે પૂછ્યું કે મને એ તું કે 20 દિવસમાં તને ખરાબ વિચાર કેટલા આવે? તો કે એકેય નહીં. તેથી જે મૃત્યુને યાદ રાખે ને છે, નબળું કામ તો ન કરી શકે, નબળો વિચાર પણ ન કરે. તેથી મૃત્યુને યાદ રાખે. આ સાધુ પુરુષો, મહાપુરુષો પોતાના મૃત્યુનું સ્મરણ કરે છે. અને ક્યારે, ક્યાં સમયે, કઈ જગ્યાએ, કઈ રીતે મૃત્યુ આવે તેનું કઈ નક્કી ખરું? તેથી જે માણસો પોતાના મૃત્યુને યાદ રાખે છે, નબળા કામ તો ન કરે, નબળા વિચાર પણ ન કરે. તેથી જીવનને ગંભીરતાપૂર્વક આપણે જોવાનો પ્રયાસ કરીએ. મૃત્યુનું જ્ઞાન થયું. મહાદેવને કહે છે, મહાદેવ, હે દેવોના દેવ, તમારા ભક્તોને તમે વાત્સલ્ય કરો છો. ભગવાન અનેક ભક્તોનું કલ્યાણ કર્યું છે, મારું પણ કલ્યાણ કરજો. જે તમારા શરણે ચરણે આવે, દેવ દેવ મહાદેવ, જે તમારા શરણે ચરણે આવે છે ભગવાન, તેનો ઉદ્ધાર કરો છો તમે. હું પણ આપના ચરણે શરણે આવી રહી છું, મારું પણ કલ્યાણ કરજો ભગવાન. અને ચંચુલાજી ભગવાન મહાદેવને યાદ કરે. અંતિમ સમય, અંતિમ ઘડી, દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ દીનબંધુ સ્ત્વમીશાનો ભક્તરક્ષા કર સદા ભક્તરક્ષા કર. અનેક ભક્તોને
રક્ષા કરી છે, ભગવાન મારી પણ રક્ષા કરજો. કેવી ભગવાનને પ્રાર્થના કરે છે. અંત સમય ક્યારે પ્રાર્થના કરવાની તેને સૂઝ આવી? કથા સાંભળી ત્યારે ને, સત્સંગ કર્યો ત્યારે ને. તેથી બહુ હૃદયથી આપ સૌને પ્રાર્થના કરું છું, તમારા છોકરાઓ ઓફિસર બને, પ્રોફેસર બને, ક્લાસ 1 ઓફિસર બને એવી કામના રાખું છું. પણ આપ સૌને મારી વિનંતી, તમારા છોકરાઓને સુખી જોવા હોય તો આપણા બાળકો ઓફિસર બને, પ્રોફેસર બને, ક્લાસ 1 ઓફિસર બને, પણ એ પહેલાં આપણા બાળકો સત્સંગી બને એનું ખૂબ ધ્યાન આપજો. જે માણસો સત્સંગી છે તેના જીવનમાં ન હતાશા, ન નિરાશા, ન ઉદાસીનતા, ન કોઈ ડિપ્રેશન. તેથી આપ કરી શકો છો. જેના બાળકો સત્સંગી હોય, એના બાળકો સંસ્કારી હોય છે. કાંતિભાઈ સાહેબ જવું છે મેં? ભલે ભલે, ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ. અશ્વિનભાઈ, ભગવાન મહાદેવ ખૂબ તમારું સારું કરે, શિવને પ્રાર્થના. અશ્વિનભાઈને અમે જોયેલા, અશ્વિનને આવે એટલે બધાને 500 રૂપિયા આપે. આટલો થનગનતો, એટલો ઉદ્યોગપતિ માણસ, એટલો બિઝનેસમેન, ગજબનો. પણ કોરોના આજે એમને જોયું તો કનુભાઈ જોયેલો છે ને, ઘનશ્યામ ત્યાં, સાગર ત્યાં, પણ આ જ અશ્વિન અમારો. કે ભગવાન એમની રક્ષા કરે. ખૂબ તાલીઓ વડે મારા અશ્વિનને આશીર્વાદ આપો. ભગવાન સારું કરે, મહાદેવ સારું કરે. પણ એના પિતાની હિંમત બહુ છે. અત્યારે દીકરાનો બાપ દીકરાને ખૂબ સાચવે છે. અને દરેક કુટુંબમાં પારાવાર પ્રેમ રાખજો. ભૂખ, તરસ, જમીન, જાગીર, ધન, સંપત્તિ એ તો ઠીક છે બધું, પણ એકબીજા પ્રત્યે ખૂબ લાગણી રાખજો, એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ રાખજો. જીવન બહુ નાનકડું છે, ક્યારે જીવન પૂરું થાય તેની કોઈને ખબર નથી. તેથી લાગણી, હેત, પ્રેમથી સૌને સાથે જીવન જીવજો. ભાવ ભાવા કર્મ શિવમ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. ભગવાન એવું માગું હું તો. આ કીર્તનની અંતિમ પંક્તિ છે ને, એમાં પ્રાણ છે. બધી પંક્તિઓ સરસ છે, પણ અંતિમ પંક્તિમાં તો આ કવિ મેદાનમાં રહ્યો છે. કેટલી સુંદર ત્યાંની ધારણા છે, કેટલી સુંદર કલ્પના છે. છેલ્લી પંક્તિ, સગા સંબંધીને સદા સુખમાં રાખો. કેટલી ઉદારતા. મને સુખી રાખે એમ નહીં, મારા સગા સંબંધી, કુટુંબ, પરિવાર, ભાઈ ભાંડુને સૌને ભગવાન તો સુખી રાખજે. અને આવા ઘણા વડીલો મેં જોયા છે, હૃદયને સ્પર્શ કરી દે એવા વડીલો. હવના સુખની કામના કરતા હોય, હવના શુભની કામના. અને એક વસ્તુ યાદ રાખવી, બીજાના સુખનો ભાવ કરીને તો આપણને ભગવાન પહેલા સુખ આપે. કર ભલા તો હોગા ભલા. સર્વે ભવંતુ, સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. સૌને આરોગ્ય મળે, સૌને સુખ મળે. પણ કોને મળે? બીજા માટે આરોગ્યની કામના કરે, બીજા માટે સુખની કામના કરે. જેનો ભદ્ર ભાવ હોય, ભદ્ર દ્રષ્ટિ હોય,
એમને બધું મળે. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સારો ભાવ, સારી વિચારધારા, બીજાના સુખને ભાવ, મા કશ્ચિત સૌ સુખી થાય, સૌ સુખી થાય. ભગવાન સૌને સુખી રાખે. મા કશ્ચિત દુઃખમાપ્નુ. એકવાર મુંબઈ હું એક બહુ ધનપતિના પધરામણીમાં ગયો હતો. તે એમના ઘરમાં બધા કામ કરનારા માણસો હતા. એ શેઠે શું કહ્યું ખબર? બાપુ, અમને તો કોઈ ભગવાનના પુણ્ય ફળ્યા છે, પણ આ મારા ઘરમાં જે મારી સેવા કરે, નોકરો નહીં, સેવા કરે છે, આ સેવા કરે તેને એવા આશીર્વાદ આપો કે આવતા ભાવમાં એને આવું બધું ઘરનું કામ કોઈનું કરવું ન પડે, તે પણ અમારે જેમ સુખી થાય. બીજાના સુખનો ભાવ કરીએ, તેથી સગા સંબંધીને સુખમાં રાખો. કેટલી સુંદર વાત. હો સગા સંબંધીને સદા સુખ રાખો. મારી સેવાનો બોજ નહીં આપો. મારી સેવાનો બોજ નહીં આપો. અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માગું છું. અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. હું પ્રભુ એવું માગું છું. પ્રભુ એવું માગું છું. તેથી હૃદયમાં વાત યાદ રાખજો. કોઈની સાથે ન ફાવતું હોય તો બોલીને બગાડવું નહીં, પણ શાંત બની ને ધીરે 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 તેનો વ્યવહાર ઓછો કરી નાખવો. આપોઆપ તમારાથી છૂટી જશે. પણ આપણે શું કરીએ છીએ? જેને તે ફાવતું ને બોલીને બગાડીએ. નહીં નહીં નહીં. તેથી દ્રઢ સંકલ્પ કરજો, કોઈ સાથે જો તમે ફાવતું ન હોય તો બોલીને બગાડશો નહીં, પણ શાંત રહીને ધીરે ધીરે વ્યવહાર ઓછો કરજો. તેને ખબર પણ ન પડે. જેમ સર્પ પોતાની કાંછળીને ઉતારી દે એવી રીતે ધીમેથી વ્યવહારમાંથી બાકાત કરી નાખો. આ છે વ્યવહાર કુશળતા. ને આપણે શું કરીએ? આપણે બોલી નાખીએ બડબડ 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 બડબડ. આ દુનિયાની આખા બ્રહ્માંડનું એક જ સ્થાન એવું છે જ્યાં અમૃત અને ઝેર બે સાથે રહે. આખા બ્રહ્માંડનું એક જ સ્થાન એવું છે જ્યાં અમૃત અને ઝેર બંને સાથે રહે. એ સ્થાન છે જીભ. આ બે સાથે રહે. આમ રહે કે નહીં? આખા બ્રહ્માંડમાં એક જ એવું સ્થાન છે, અમૃત પણ ત્યાં રહે અને ઝેર પણ ત્યાં રહે. એ કોઈ સ્થાન હોય તે જીભ છે. તેથી કથા સાંભળતા હોય તો આજથી આપણે વાણીને બદલીએ. વ્યવહાર બદલી જશે, મજા આવે છે જીવન જીવવાની. ચંચલાજી ભગવાન મહાદેવને યાદ કરતા તેનું શરીર શાંત થાય છે. ભગવાન મહાદેવના ગણો આવે છે. માન સન્માન સાથે કૈલાસમાં લઈ જાય છે. ભગવાન કૈલાસપતિના દર્શન થાય છે અને ભગવાનને કહે છે, ભગવાન મેં બહુ પાપ કર્મો કર્યા, એક પાપ ન છોડ્યું, ભગવાન મને ક્ષમા કરો. ભગવાન શિવજી તેને માગવાનું કહે છે. ત્યારે ચંચોલા કહે છે, ભગવાન શું માગવું આપની પાસે? પણ આપ મારી ભક્તિ જો પ્રસન્ન હો તો ભગવાન આપની ગણ બનું અને કૈલાસમાં નિવાસ કરું અને રોજ આપની સેવા કરું. ભગવાન મહાદેવ ખૂબ પ્રસન્ન થયા છે અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે હે ચંચોલા, તે બહુ પાપ કર્મો કર્યા, પણ થોડી જિંદગીમાં ઘણું પુણ્ય એકત્ર કરી લીધું છે. પાપ તો સામાન્ય પલ્લું થયું, પુણ્યનું પલ્લું તારો વધી ગયું છે. તેથી હે ચંચોલા, તું મારી ગણ બનવાને તો યોગ્ય છે, પણ હું તને વરદાન આપું છું કે તું પાર્વતીની સખી બને અને પાર્વતીની સેવામાં સમર્પિત થાય. એ સમયે
પાર્વતીજી ત્યાં આવે છે અને મહાદેવ સ્વયં કહે છે કે પાર્વતી, આ ચંચુલાજી મારા ભક્ત છે, તેને સખી તરીકે સ્વીકારો. અને એ પાર્વતીજી મહાદેવની હરપલ આજ્ઞાનું અનુસરણ કરનારી પાર્વતીજી ચંચુલાને સખી તરીકે સ્વીકારે છે. અને ભગવાન બોલે, પાર્વતીયા પાર્વત્યા સાકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય દિવ્ય રૂપ રૂપિણી મળ્યું, પાર્વતીની સખી બની. દિવ્ય સૌખ્યાન્વિતા તત્ર ચંચુલા વિદું પ્રિયા. કોણ સંસુલા? કોણ સંસુલા? તો કહ્યું ચંચુલા વિદું પ્રિયા. વિદુની પત્ની સંચુલા છે. અને ભગવાન મહાદેવના લોકમાં રહેવા લાગી. ભગવાન શિવનું દર્શન કરે છે, માતા પાર્વતીની સેવા કરે. સમય જવા લાગ્યો છે. ચંચુલાને યાદ આવ્યું, માં પાર્વતીને કહે છે, માં હું જ્યારે મનુષ્ય તો ત્યારે મારા પતિ બિદું, એની ગતિ કઈ થઈ માં મને કહે ને. એ સમયમાં પાર્વતી કહે છે કે તારા પતિ બિદુંનું મૃત્યુ થયું, 28 પ્રકારના નરકોની યાતના ભોગવી, પાપ પૂરા ન થયા, વિંધ્યાચલ પહાડની ગુફામાં પ્રેત બની અને રુધિરના આંસુથી રોવે છે અને દુઃખી છે. માં, મારા પતિના કલ્યાણ માટે તું મને કોઈ માર્ગદર્શન આપ. માં પાર્વતી કહે છે, ચંચુલા, તારો પતિ મહાદેવની કથાનું શ્રવણ કરે તો તારા પતિની મતિ સુધરે, શિવના ચરણોમાં રતિ થાય તો જીવાત્માને સદગતિ થાય ને તેની પરમ ગતિ થાય. પણ તારો પતિ જો ભગવાનની કથા સાંભળે તો. ચંચુલા કહે છે, માં મારો પતિ માણસ હતો ત્યારે કથા ના સાંભળી, હવે તો ભૂત બન્યો, હવે તો કથા કેવી રીતના સાંભળવાનો હતો? અને કથા તો માણસ સાંભળે ને, કે ભૂત થોડા સાંભળે? આપણે પક્ષી બન્યા હોય તો ક્યાં કથા સાંભળવાના હતા? પશુ બન્યા હોય તો ક્યાં કથા સાંભળવાના હતા? આ કથા સાંભળવાનો અવસર મનુષ્ય અવતાર મેળવ્યો છે, અવસર છે. તેથી ભગવાનની કથા સાંભળીએ, ભગવાનનો સત્સંગ કરીએ, પૂજા અર્ચન કરીએ, દેવ દર્શન કરીએ, કોઈનું સારું કરીએ, કોઈની સેવા કરીએ, ઘણું બધું કરી શકીએ. આપણે વહેલા ઉઠીને ભગવાનનું ભજન કરીએ, ધ્યાન કરીએ, યોગ કરીએ, પ્રણામ કરીએ, સારા વિચારો કરીએ, સારા કાર્યો કરીએ. આપણી ઉર્જા એવી સકારાત્મક હોવી જોઈએ કે આપણી નજદીક કોઈ આવે તો પણ તેને ખૂબ આનંદ મળે. આપણે બોલીએ નહીં તો તેને આનંદ થાય, કારણ કે આપણી ઉર્જા જે સકારાત્મક હોય, આપણી વિચારધારા એટલી સુંદર હોય, આપણી રહેણી કહેણી ખાણીપીણી એટલી સુંદર હોય કે આપણી નજદીક કોઈ આવે તો એમ થાય કે આ ભલે બોલે નહીં પણ એની સાથે બેઠું એવું છે. આપણે સૌ કરી શકીએ છીએ, કોઈ એક વ્યક્તિ કરી શકે એવું નથી, આપણે સૌ જાગી શકીએ છીએ. હજી ઘણો સમય આપણી પાસે જાગવાનો છે. તેથી મનુષ્ય કથા સાંભળે છે કે કોણ સાંભળી શકે છે? આપણા હું ભાગ્ય છે. અને માં પાર્વતી તુંબુરુ ગાંધર્વને બોલાવે છે અને કહે છે કે જાઓ બિદુંગને કથા સંભળાવો. અને જ્યાં બિદુંગ ભૂત બનીને ગુફામાં નિવાસ કરતો હતો ત્યાં તુંબુરુજી જાય છે અને ભગવાનની કથાનું ગાયન કરે છે. પણ પેલો કથામાં આવતો નથી, ભૂત છે, થોડો આવવાનો હતો. પણ મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે ગાંધર્વરાજ અને પેલા પ્રેતને કથા સંભળાવે છે અને પ્રેત યોનિમાંથી મુક્ત બને છે અને મહાપુણ્યને પ્રાપ્ત કરે. સપિશાચ સપિશાચો મહાપુણ્ય. આ ભૂતને પુણ્ય ન મળ્યું, આ ભૂતને મહાપુણ્ય મળ્યું. અને મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાદેવની કથા સાંભળવાથી મહાપુણ્ય મળે છે. બાકી બધા પુણ્યો ખાલી થાય. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય મળે ને, એ પુણ્ય કોઈથી ખાલી થતું નથી, તેને મહાપુણ્ય કહેવાય છે. શ્રુત્વા શિવ મહાપુરાણ. શ્રુત્વા શિવ પુરાણકમ વિધુય કલુષમ સર્વમ જહો પૈશા ચકમ વપુ જહો પૈશા ચકમ વપુ. વપુ મતલબ શરીર, ભૂતનું શરીર તો છૂટી ગયું. બોલો, દિવ્યતા મળી. તેથી આપણે પણ આવું કરી શકીએ છીએ. જપ તપ સાધનાથી સવારમાં થોડા વહેલા ઉભા થઈ જાઓ, ધીરે ધીરે શરૂ કરો. પહેલા એ પંચાક્ષર મંત્રને એક માળા કરો, પછી ધીરે ધીરે કરતા 2 કરો, 3 કરો, 4 કરો, 5 કરો, 6 કરો, પછી 10 કરો, 11 કરો, પછી સવારમાં અડધો કલાક ભગવાનના ભજનમાં વીતે. ઘરેથી બહાર નીકળો ને ભગવાનનું ભજન કરતા કરતા રસ્તામાં કાળ ઉભો હોય ને તો હટી જાય કે આ ભગવાનનો ભક્ત આવે છે, ચાલો હટો, આ તો મહાકાળનો ભક્ત છે. તેથી કરી શકીએ છીએ. ભગવાન મહાદેવને યાદ કરવા લાગ્યો છે. ભગવાન શિવજીના લોકમાં આવ્યો છે
ભગવાન મહાદેવને કહે છે ભગવાન આપની કૃપાથી મારું મંગલ થયું છે. ભગવાન શિવ કહે મારી કૃપા હૈ કે ન હોય પણ જોમ જરા કોણ આવે, ચંચુલાજી આવી રહ્યા છે. મહાદેવ હું જ્યારે મનુષ્ય હતો ત્યારે મારા પત્ની ચંચુલાજી ત્યાં પણ પાપ કર્મ કર્યા, તારી પત્નીએ પણ પાપ કર્મો કર્યા, પણ તારી પત્નીના પુણ્ય ફલ સ્વરૂપે તને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને ભગવાન શિવ કહે છે હે વિદુમ ચંચુલા, તમારું બંનેનું કલ્યાણ થાય અને પરમ મુક્તિ પ્રાપ્ત થાય એ ભગવાન શિવજી આશીર્વાદ આપ્યા છે. શિવ અને પાર્વતીને પ્રણામ કર્યા છે. સુત પુરાણે કહે છે હે મહાત્માઓ, આ શિવ મહાપણા ગ્રંથની બીજી મહાત્મ્ય કથા પૂર્ણ કરું છું, અને જે કોઈ આ મહાત્મા કથા સાંભળે છે તેને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણા સાંભળવાનું ફળ મળે. હવે પછી આપણે બીજા દિવસો સાંભળીએ કે ન સાંભળીએ પણ મળી ગયું પૂર્ણ એમ કહે, એટલે સાંભળવાની તો કરી દો પછી ભાગી જાય ને. એટલે આ કથાનો મહિમા છે કે આ એક કથા સાંભળવાથી સંપૂર્ણ શિવ મહાપણા સાંભળવાનું પુણ્ય મળે. એટલે સાંભળો તો મળે એમ. આ એક કથા સાંભળીને જતા રહ્યો એમ નહીં, પાછું તમે સમજવાની કોશિશ કરજો. યમ યદમ શૃણુયાદ ભક્તિ સાથે શ્રદ્ધા સાથે કીર્તયેયા સમાહિતા સભુક્તવાન વિપુલા ભોગાન્તે મુક્તિ સંસારના દરેક ભોગ ભોગવી અંતે જીવાત્મા મુક્ત બનશે, સંસારના સુખ મળશે જે આ કથા સાંભળશે. તેથી આ મહાત્મય કથાઓ જે સાંભળે છે તેને શિવ મહાપણા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય. આવો મહિમા કહેતા હવે શિવ મહાપણા કથાનો પ્રારંભ કરું છું. હું 3 દિવસ સુધી આવું બોલીશ. હવે હું કથાનો પ્રારંભ કરું. ઘણી વાર ઘણા માણસોને ધીરજ ખૂટે ને તો કેવા આવે, તમે ક્યારે કથાનો પ્રારંભ કરવાનો છો? મેં કીધું 9મા દિવસે. ધીરે 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 કથાના દ્વાર ખોલે, ધીરે ધીરે કથાના કપાટ ખોલે, ધીરે ધીરે કથામાં પ્રવેશ થાય. મેરે ભોલે કે સહારે. ताली महादेव ने मार 2 मिनट के लिए. शाबाश. मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे. मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा दे, मेरी नैया सागर से तू पार लगा दे. હે મહાદેવ, હે મહાદેવ. તાલમાં તાળી પાડવી એ પણ એક કલા છે. કીર્તન કરીએ, તાળી પાડીએ, પાપ બળી જાય, ફરી પાછું આપણે પાસે ના આવે. कृपा करो गंगाधारी मैं शरण तिहारी, कृपा करो गंगाधारी मैं शरण तिहारी, तू है सबका सहारा, तू है तारण हारा, तू है सबका सहारा, तू है तारण हारा, मेरी नैया सागर से तू पार બોલીએ સાથ में. मेरी नैया सागर से तू पार लगा दे. मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तू पार लगा
सागर से तू पार लगा दे। हे महादेव, हे महादेव। त्रिनेत्र त्रिशूलधारी नंदी पर है सवारी। त्रिनेत्र त्रिशूलधारी नंदी पर है सवारी। भक्तों के सुखदाता जगदीश विधाता। भक्तों के सुखदाता जगदीश विधाता। मेरी नैया सागर से तू पार लगा दे। मेरी नैया सागर से तू पार लगा दे। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरी नैया सागर से तू पार लगा दे। मेरी नैया सागर से तू पार लगा दे। हे महादेव, हे महादेव, हे महादेव। शिव नाम महिमा गावे जीवन का सुख पावे। शिव नाम महिमा गावे जीवन का सुख पावे। ये सभी गा रहे हैं, हम भी गा रहे हैं। ये सभी गा रहे हैं, हम भी गा रहे हैं। मेरी नैया सागर से तू पार लगा दे। मेरी नैया सागर से तू पार बोलिए सागर। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरी नैया सागर से तू पार लगा दे। मेरी नैया सागर से तू पार लगा दे। गिरी कहे सुनो शंभु आए हैं तेरे द्वारे। गिरी कहे सुनो शंभु आए हैं तेरे द्वारे। हम हैं तेरे तुम हमारे, हम हैं तेरे तुम हमारे। मेरी नैया सागर से तू पार लगा दे। मेरी नैया सागर से तू पार लगा दे। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरे भोले के सहारे शिव शंकर डमरू वाले। मेरी नैया सागर से तू पार लगा दे। मेरी नैया सागर से तू पार लगा दे। मेरी नैया सागर से तू पार लगा दे।